નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને જો કોણ ઉઠી ગયું? મારો દમુભાઈ ઉઠી ગયો છે નહીં? ઓહો 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 મારો દમુભાઈ છે ને જ્યારે સ્કૂલે ના જવાનું હોય ને ત્યારે વહેલો ઉઠી જાય, ને જ્યારે સ્કૂલે જવાનું હોય ને ત્યારે માંડ ઉઠે. આવું છે. એમાં આજે તો રવિવાર છે, ખબર છે? તો ક્યાં જવાનું હોય તમારે રવિવારે? ક્યાં જવાનું હોય? ફરવા ના જવાનું હોય. યાદ કર, ક્યાં જવાનું હોય? સવારના પોરમાં ઉઠીને ક્યાં જતો હોય મારી દીકરા? જો નાના બાપુના ઘરે જતો હોય મારી દીકરો. નહીં, આજે આખો દિવસ નાના બાપુ ઘરે રહેશે. બપોરે જમવા આવશે, પછી પાછું જમીને મમ્મી સાથે સરસ મજાનો સૂઈ જશે, પછી પાછો ઉઠીને નાના બાપુ કરે જશે. નહીં? ચાલો, તો અત્યારે થઈ ગયું છે ટિફિન. મારા ધમુભાઈ પણ ઉઠી ગયા છે. તો હવે શું કરશું? નહીં કરી લેશું. કપડાં સુકાવવાના હજી બાકી છે, તો આપણે પેલા કપડાં સુકાવી નાખીએ, બરાબર ને? કેમ કેમ ના કેમ ના મને? ચાલો, થોડા કપડાં છે. સવારે આજે પાણીનો વારો હતો, કપડાં ધોવાના હતા, કપડાં ધોઈ લીધા. પાછું શું હોય ખબર? કપડાં ધોવાઈ જાય એટલે પાછું કપડાંનું જે પાણી વપરાયું હોય એ પાછું પાણી ભરાઈ જાય, એટલે પાણીના વારામાં જ કપડાં ધોઈ નાખીએ. હવે કપડાં સુકાવી નાખીએ અને પછી જઈએ નાના બાપુ ઘરે. નહીં? તો ક્યારે બતાવો જો. પછી નહીં તો ક્યારે ક્યારે જશે? પછી આપણે નહીં કરીને જઈએ તો એમ સારું ના લાગે. એમ તો બહુ જ સારું લાગે. ના લાગે અને ના લાગે. લે સાંભળો, નહીં કરીને જવાનું ના સારું લાગે. નહીં? ચાલો, બાય બાય. જો આ છે ને આખું જો આ બધું અહીંયા સરસ મજાનું રાખેલું હતું ઘડી વાળીને. આ બસંતીએ આખું નીચે નાખી દીધું. જો પોતે આરામથી સૂતી જ જો છે ને. અને હવે ધમુભાઈને જોઈએ છે એની પોલીસની ગાડી. અલ્યો ધમુભાઈ, ચાલો હવે આપણે જઈએ કપડાં સુકાવવા. પહેલાં તો કપડાં નીચે છે, કપડાં નીચેથી લઈ આવીએ. બ્લોગમાં કીધું હતું એમ કે અહીંયા સ્કૂટી અને બાઇક છે એ પાર્ક થતું હોય. આ જો આ છે ને ફાટેલી સીટ એ કૂતરાએ ફાડી નાખી છે. જેટલી વાર બદલાવીએ એટલી વાર ફાડી નાખાય. જો છે તો જુઓ, કપડાં છે એ ધોવાઈ ગયા છે. હવે કપડાં ઉપર સુકાઈ આવીએ. અત્યારે પાણીનો વારો હોય ને એટલે આ બધું અમારે પાણી ભરી રાખવું પડે. જો પાણી ભરીએ, સિન્ટેક્સ ભરીએ, પછી ઉપરનો સિન્ટેક્સ ભરી લઈએ. તો ચાલો ઉપર જઈએ, કપડાં સુકાઈ આવીએ, પછી મળીએ. પછી બનાવ્યું છે ચણાનું શાક. હવે થેપલા કરી લઈએ. આજે છે ધાર્મિક ભાઈને ટિફિન ભરવું છે, તો ચાલો ભરીએ. હાલો ધાર્મિક ભાઈ, આ ચમચાથી ના, ગરમ તો છે પણ આમ જ ઉપાડજે ને આનાથી પકડવાનું. જો હાથો પકડવાનો. ઓકે, હાલે તો હાલે હવે મૂક, પકડી લે. બધું કામ કરવું છે પણ ગરમ ના લાગવું છે. નહીં ભાઈ? રેડી? હવે હજી ભરવું છે. હાલે જો હાથ હટાવ. કૂકના છે મારો ધાર્મિક ભાઈ છે એ ભાત ભરે છે. જો પપ્પાનું ને હિતેશ બાપુનું ટિફિન. બસ હવે પપ્પાનામાં ભરી લ્યો. અલ્યો
જો બહાર ધોળાઈ ગયું. જો ધીમે ધીમે ભરો, ધોળાય નહીં એમ. બસ ચાલો થઈ ગયું. આમાં હું ભરી લઉં શાક. બાપુનો ભરવાનું બાકી છે, બાપુનો ભરી લઉં. તમને પછી ગરમ લાગશે દીકરા. હવે મારો ધાર્મિક છે સંભારો ભરે છે, જો ધોઈ લો. ચાલો તો હવે આપણે રોટલી કરી લઈએ. ને મારે ધમુ છે સંભારો ભરી લઈ. હાલો તો ચાલો અત્યારે કરીએ છીએ રોટલી. ટિફિન માટે રોટલી કરવાની છે, નાસ્તા માટે થેપલા કરવાના છે. તો મેં કીધું હવે એ શૂટિંગ તો થશે નહીં, પણ તમારી જોડે વાત કરવાની બાકી હતી, એટલે મેં કીધું હવે રોટલી કરતાં કરતાં જ આપણે વાત કરી લઈએ. અત્યારે વાગવા આવ્યા છે કંઈક 8:15 જેવું થઈ ગયું છે. અત્યારે રોટલી કરી અને મિત અને ધાર્મિકને નવડાવી દઈએ, કારણ કે આજે જવાનું છે મિતની અને ધાર્મિકની સ્કૂલે. ત્યાં પ્રી એક્ઝામ છે, હમણાં જે મંથલી એક્ઝામ લેવાય એનું રિઝલ્ટ લેવા માટે જવાનું છે. ધાર્મિક અને જીત છે એને બહુ એટલું બધું હોશ હોય નહીં, શું કે પછી નાનો છે એટલે અમે એના પર બહુ કોઈ બર્ડન રાખતા નથી કે નંબર આવે કે નહીં. પણ મિત છે ને હવે સમજતો થઈ ગયો છે, એટલે મિતને હોય કે મમ્મી મારો પહેલો નંબર આવે તો મને શું અપાવશો, બીજો નંબર આવે તો મને શું અપાવશો. એટલે આ વખત જોઈનો બીજો નંબર આવે મંથલી એક્ઝામમાં તો મારે પિઝા ખાવા માટે જવાના છે. એટલે હવે બેયને પહેલાં તૈયાર કરી નાખીએ, ચમ સ્કૂલે લઈ જઈએ, જોઈએ બીજો નંબર આવે કે ત્રીજો નંબર આવે. આપણે એવું કોઈ ફરજિયાત રાખેલું નથી. દરેક માતા પિતાને હું એમ જ કહું કે બાળકને નંબર ઉપર બહુ જાજો પ્રેશર ના આપો. છોકરો તમારો ભણે છે કે નહીં તો મિતને એ જ સમજાવો કે તારે નંબર સાથે નહીં કરવાનું, તારે તારી સાથે જ કોમ્પિટિશન રાખવાની. કે મારો ગયા વખતે મંથલી એક્ઝામમાં મારા 86% આવ્યા હતા, એટલે કે મિતના. તો પછી મિતે આ વખતે જે મંથલી એક્ઝામ હોય એમાં આપણે એટલી તૈયારી કરીએ કે 86થી થોડાક અપ જઈએ, 87 જઈએ. એના માટે ફર્સ્ટ નંબર જેનો આવતો હોય એની સાથે કમ્પેર કરવાની કોઈ જરૂર નથી. અત્યારે 10મા 12માની એક્ઝામ પણ ચાલે છે. આમાં નંબર એટલો મહત્ત્વ નથી, પણ તમારા બાળકનું કેરિયર વધારે મહત્ત્વનું છે કે એ ભણવામાં કેટલું ધ્યાન આપે છે. જો એ પાછળ હોય તો એને એ પ્રોત્સાહન આપો કે તું ભણવામાં આગળ જા. નંબર સાથે કોઈ લેવા જોઈએ. મિત્રો પણ કદાચ જો બીજો નંબર નહીં આવે આજે તો પણ અમે પિઝા ખાવા માટે જાશું જ. ગિફ્ટનું પણ મને કહે મિત જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે મારો પહેલો નંબર આવે એટલે શું ગિફ્ટ આપશો. પણ બને એવું કે પહેલો નંબર કોક વખત ના પણ આવે, આપણી કોશિશ પૂરેપૂરી હોય પણ આપણાથી પણ આગળ બીજા હોય ને, એટલે છતાં પણ હું એને ગિફ્ટ આપી દઉં કે ના મારા છોકરાએ જે મહેનત કરી એ મને ખબર હોય તો પછી એને આપી દઉં. ત્યારે ટિફિન જેટલી રોટલી થઈ ગઈ છે. હવે થેપલા કરીએ. જે બધા ઘરમાં સૂતા છે, હું એક ધાર્મિક, અમે બે જ ઉઠી ગયા છે. ઈના ને જીત છે એ એના મમ્મીના ઘરે ગઈ છે, એટલે આજે રવિવાર છે એટલે એ પણ જઈ આવે. મારી તો મમ્મીનું ઘર નજીક જ છે એટલે અમે તો દરરોજ આટા મારતા આવીએ. અત્યારે જો ધાર્મિક છે ત્યાં જ ગયો, મને થશે કે ધાર્મિક ઉઠી તો ગયો બસ દેખાતો કેમ નથી. નાના બાપુ ઘરે ગયો છે, ત્યાં વિહાનભાઈ ઉઠી ગયો છે, અહીંયા ધાર્મિકભાઈ ઉઠી ગયા છે. તો બસ આ વાત કરવી હતી એટલે રોટલી કરતાં પણ તમારી સાથે વાત કરી. પછી શું ટાઈમ નહીં મળે, કેમ કે પછી હમણાં મિતને ધાર્મિકને ઉઠાડી નવડાવશું ને ત્યાં તો 10 વાગી જ જશે ને ત્યાં સ્કૂલનો ટાઈમ છે 8:30 થી 10:30નો ટાઈમ છે. પેરેન્ટ્સ મિટિંગ જેવું છે તો ટાઈમ પહોંચી જાય તો બધાને સારું. મેં તો નાહી ધોઈ લીધું, કપડાં ધોવાઈ ગયા. હું તો ભૂતવારીએ 4 વાગ્યાની ઉઠી છું. અમારે પાણી છે ને 4:15 એટલે અમે 4 વાગ્યાના ઉઠી ગયા છે
અને હવે બધા ધીમે ધીમે ઉઠશે. તો ચાલો હવે રોટલી કરી લઈએ, પછી મળીએ. મેં તારે ધાર્મિકને તૈયાર કરી પછી મળશું. સ્કૂલે જ્યારે જશું ત્યારે વિડીયો ઉતારશું. ચાલો તો હવે થઈ ગયા છે રેડી. હવે જઈએ મિત અને ધાર્મિકની સ્કૂલે રિઝલ્ટ લેવા માટે. ચાલો જઈએ. ચાલો મિતુભાઈ રેડી? મિતુભાઈ સ્કૂલે જવા માટે રેડી? ચાલો અમારો ધમુભાઈ પણ તૈયાર. હવે સ્કૂલે મળીએ. તો મિતની સ્કૂલેથી આવી ગયા છે. મિત અને ધાર્મિકનું જે મંથલી એક્ઝામ રિઝલ્ટ લેવાનું હતું એમાં જેમ મિતભાઈએ કીધું એ કરીને બતાવ્યું છે. મિતભાઈનો 2nd રેન્ક આવી ગયો છે. તો ચાલો મળીએ મિતભાઈને, અમારા સેલિબ્રિટી છે. આવો મિતભાઈ. તો મિતભાઈનો 2nd રેન્ક આવ્યો છે. મિતભાઈને સ્કૂલમાંથી પણ કંઈ ગિફ્ટ આપ્યું છે. શું આપ્યું છે મિતભાઈ? હા, અને મમ્મી પણ કંઈ ગિફ્ટ આપશે. શું આપવાના છે મમ્મી? પિઝા પીલમાં પાણીપુરી પિઝા ખાવાની. હા, તો મમ્મી પપ્પા સાથે પિઝા પીલમાં પિઝા ખાવા જાશું. પણ હવે ક્યારે જાશું એ હજી નક્કી નથી. આજે જઈએ કે કાલે જઈએ, બરાબર મિતભાઈ? ચાલો. અને આવતા મહિને એપ્રિલ મહિનામાં એન્યુઅલ એક્ઝામ છે, એમાં પણ આપણે 2nd રેન્ક લઈ આવીશું, બરાબર ને? તો ક્યાં જશું? પછી કે વોટર પાર્કમાં જશું. હા, તો ચાલો બસ ઓનલાઈનમાં બધાને તમને ચેલેન્જ આપું. બસ મારા મિતભાઈનો જે એન્યુઅલમાં 2nd રેન્ક આવશે તો અમે વોટર પાર્ક જશું. આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. સાંજે 7 વાગે લાઈવમાં મળશું. ને બસ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.